हेलो फ्रेंड्स, वेरी गुड मॉर्निंग। मस्त दूसरा दिन 29 तारीख आज का दिन राजकोट में हम लोग हैं। तो स्टॉक आज के दिन तो 50%, कल खत्म हो गया, आज 50% है। भरपूर मात्रा में कल का रिव्यू आप सुनिएगा तो आपका होश उड़ जाएगा भाई। कल रात को गणपति बाप्पा में इतना धमाल मचाया, बहुत ही एंजॉय किया। ये पहले वो रिव्यू से शुरू कीजिएगा। बाकी यहाँ पर माँ बेटी हेयर ऑयल का बहुत ही बढ़िया सा बैनर के साथ हमारा एग्जीबिशन करते हैं शुरू। हेलो फ्रेंड्स, वेरी गुड आफ्टरनून। अभी मम्मी पापा आएंगे, बज गए 4 और भीड़ अभी तक इतनी है, थोड़ी भी कम नहीं हुई। पीछे आप देख सकते हो बहुत ज़्यादा भीड़ है। तो इसी भीड़ के साथ आज का ब्लॉग शुरू करते हैं। आज रात को हम जाने वाले हैं यहाँ पर गणपति बाप्पा देखने के लिए। राजकोट के गणपति बाप्पा की गलियों में हम घूमने वाले हैं, तो खास बने रहिएगा। और तब तक आप रिव्यू सुन लीजिए, लोगों का इतना बढ़िया रिव्यू आया है। तो फैन फॉलोइंग आप ही हो सब, ये मेरे सब्सक्राइबर ये सब आप ही हो। तो आइए आप सब लोगों को दिखाते हैं क्या क्या आप बोलते हो, क्या रिव्यू देते हो और क्या क्या लेके जाते हो। ठीक है, आइए शुरू करते हैं। બહુ સારું, અત્યારથી પાછું વરસ હા એ સરસ, બચ્ચાઓ નહીં ચાલે। रंजन बा के साथ सब लोग मिलने आए हैं। पग दुखता था, मैं देरानी ना पग मटी गया हैं? पग दुखता था, पाय पग ना पंजा दुखता था, ने लगा मटी गया। अरे महाराज जो आई वाला तेरा वेले ई के मरे नवरात नता था તમારો વિડિયો ઉતાર જવાના તમારા બહુ વિડિયો જોતા હતા। ઓન હો દે સીમા રે ગજબ જબરદસ્ત બેન છે તમારા, જબરદસ્ત બેન છે ભાઈ। તો તમે વાત જ પૂછો ભાઈ, એટલો સરસ છે ને કે મારા સનને મેં લાવી મેં તો પર્ણતી પછી ને ટાઈમ બે જ વાર ખાલી યુઝ કરી છે। ત્યાં તો હાથમાં માથું નહીં તો આમ કરતા એ તો સાવ બંધ થઈ ગયા। હા, અને માથામાં જ્યારે એ ઓછા થઈ ગયા ન્યાય આવવા માંડ્યા, ડેન્ડ્રફ બહુ હતો એ પણ ઓછો થઈ ગયો। અને મેં ચાલુ કરી દે, મને તાવ આવ્યો હતો ને એટલે માથું બહુ દુખ્યું, દવા ખાધી, બધું મેં કર્યું, પણ જેવો તમારો મેં તેલ માથામાં મસાજ કરીને ભેગો તો શું મંતર થઈ ગયું। વાહ ભાઈ વાહ, દવાની જરૂર ન પડી। તમે પેલા નથી કહેતા કે આ કળયુગના ભગવાન છો। અરે ના ના, આપણે તમારા આશીર્વાદ લઉં, બહુ તમે ખૂબ આગળ વધો ને બધાની ખૂબ સેવા કરો। થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ। ઢીંગળીને યાદી દેજો। પાકું પાકું પાકું। કેવું રિઝલ્ટ છે બહુ સરસ। એમ? હા, સારી, મારે અહીંયા ટાઈલ વધી આવી ગઈ। અરે વાહ, સરસ હતા, ગ્રો થયો હે ને? હા હા, સારું। બરાબર, બે સાઈડ શેમ્પુ આપો ને બધા એક બોટલ। હા એટલે તમને બીજી વાત છે, મેં હમણાં ન કીધું મારી આખી શેરી યુઝ કરે છે। હા હા, તમે હમણાં હા, એ જ। અચ્છા અચ્છા અચ્છા, કઈ સોસાયટી? શિવાલય સાનિધ્ય। ઓકે, થેન્ક યુ થેન્ક યુ। હા અને શેમ્પુ આપી દીધું, બહુ જ મજા આવે છે। ભાઈને મસ્ત મજા આવે છે। એ તો અમારા કાનુડા છે ઇન્સ્ટામાં જો, યુટ્યુબમાં। યુટ્યુબમાં જો છો તમારા બનાવતો રોજ જોઉં છું કેવું કેમ બનાવો છો। ओह हाँ राइट। बहुत ज़्यादा तारीफ़ कर रहे हैं कि बहुत मस्त लग रहा है। तो अंदर बहुत ज़्यादा क्राउड आप देख सकते हो, बहुत ही है। और मैं बाहर थोड़ा पानी लेने आ गया हूँ। बहुत खुशी से अंदर आ रहा है और हेयर ऑयल शैम्पू सब लेकर जा रहे हैं। तो आपको भी आना है ये 3 तारीख, 29, 30 और 31, ठीक है। तो चलिए, माँ बेटी हाजिर है राजकोट में। चलो हेयर ऑयल में મારી મોટી દીકરીને એને શું પ્રોબ્લેમ હતો? એને વાળ વધતા જ નહોતા, ખરી જ જાય। પછી તો હમણાં આવી ને એટલે મેં તું આ લઈ જા, અહીં વાપર છોતા બધું વાપરી। તો હવે મને કે 2 બોટલ તેલ ને 2 બોટલ શેમ્પુ મંગાવી દે। તો સયાજી હોટલમાં તમારે હતું ને હા હા, ત્યારે લઈ આવી તો બધું લઈ ગઈ। તો કાંઈ વધ્યું નહીં તો પાછું લઈ જાવ છો એમ ને? હા, મારા આટું આ તેલ ને 2 શેમ્પુ ને 1 શેમ્પુ નાની દીકરીનું। ઓકે, સરસ સરસ। ફેર પડે છે ને એટલે બહુ હા, ગમે। મારા જમાઈને આટલામાં ટાઈટ થઈ ગઈ હતી, એમાં એના વાળ આવવા માંડ્યા। અચ્છા, ટાલ થઈ ગઈ હતી ને એમાં વાળ ચાલુ થઈ ગયા ને આવવાના? હા, સરસ સરસ। માલિશ પ્રોપર કરવાનું રાખજો એટલે આ તેલથી મને આંગળામાં ફંગસ થઈ જતું વ્હાઈટ કલર, હા હા, એ ફેર પડી ગયો। અચ્છા ઓકે, સરસ હતો એ, બરાબર બરાબર। ઓઇલી સ્કિન રહી ને એટલે ફંગસ ને એવું અડવા ના દે। એક ઓલો આપી ઓલું ફેસ વોશ, ફેસ વોશ? હા, ફેસ વોશ એ આવી ગયું છે। હા, હવે સાબુ કેટલી બનાવવાના? શું સાબુ ક્યારે સાબુ? આખી બોડી વોશ કરી હા, ગયા એ ફેસ તો વોશ? તમે મને બતાવતા હતા કિંજલબેન ને બધા સ્નાન કરું પેટ આટલે ખુલ્લીને હા, મને તો હળદર ખાઈ જવા ખાધીને 2 કલાક થઈ ને તો મને તો ઘણી બધી રાહત છે। હે 3 ટાઈમ ખાધી ને તો બધું હોય ગયું।
શું વાત છે? હા અરે વાહ, કેટલી ચમચી હળદર લેતા? અડધી. અડધી ચમચી લાકાડોંગ હળદર વાપરતા. કેમ કે રેગ્યુલર હું દાળ શાકમાં તો નાખું જ છું. બરાબર, સરસ. હા, એ મોટો ફાયદો છે. હા, અફો. અને કાચી એને કીધી હા હા દવાખાને જવાની તૈયારીમાં કે સાહેબ અગાસિયા સાહેબ હોય તો જાય તો સાહેબ કે હું બારે છું હા 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 હા. અને તો કાંઈ મેળ ના આવે. શાંતિ મટી ગયું ને મતલબમાં. 3 જ ટાઈમ પીધી ને હા, હા. પેટે ઉતરી ગયું ને મસ્ત મજા આવી ગઈ. વાહ ભાઈ વાહ, સરસ સરસ સરસ. એટલે અમને તો લાગતું કે હા. આટો મારવો હોય તો મારી લ્યો. આ જો આવી ગયા, તમારે મળવું હતું ને? શારદાબેન ને મળે ને. હા. બા ટોળું લઈને આવ્યા. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. શારદાબેન ને મળ્યા વગર કેમ? મગર આટો મારવો હોય તો મારી લ્યો એટલામાં. હા, કેટલા પાછા જતા રહ્યા. બહુ આવતા હતા. હાલો, કેટલા મળ્યા? હા, વિશાલ કેટલા છે? એમના કરવા પડે. અમે એટલું બધું ભણેલા. लाकाडोंग हल्दी पीने के बाद हॉस्पिटल जाने थे तो हॉस्पिटल का धक्का नहीं हुआ और पेट का जो भी प्रॉब्लम था वो दूर हो गया. इतनी लाकाडोंग हल्दी, फैक्ट्री हल्दी होता है तो पाचन क्रिया बहुत ही मस्त हो जाती है, इसीलिए लाकाडोंग हल्दी जो है वो बहुत ही ज़्यादा फायदेमंद है. नगर साव नो तो ના સાવ અહીંથી આમ શેપ થઈ ગયો. તો ઘણો ગ્રોથ થયો તમને. અને કેટલો ટાઈમ? ઘણો ગ્રોથ થયો. અરે વાહ. અચ્છા, લોંગ પણ થયા હે ને? 2 ટાઈમ્સ તો કટ થઈ ગયા છે. અરે વાહ, સરસ હતો, બહુ સરસ. ગ્રોથ એકદમ વધી ગયો છે. અને મારી ડોટરને એક ડિસીઝ થઈ ગયું હતું ને તો એના લીધે એને વાળ ખરી ગયા. હા હા. તો એને આ તેલથી બહુ જ ફેર હે ને? અત્યારે એને આટલા વાળ ઉગી ગયા છે. અરે વાહ, બહુ સરસ હતો, બહુ સરસ. થેન્ક યુ સો મચ. ના, સરસ સરસ સરસ. મારી સિસ્ટર જુએ છે. અચ્છા, એણે કીધું હશે. મેસેજ કર્યો કે ફટાફટ તેલ લઈ આવ મારી ડોટર માટે. અચ્છા, ઓકે ઓકે. એટલે હું અત્યારે ક્લાસમાં મૂકીને છોકરાઓને તેલ લેવા માટે સ્પેશિયલ આવી છું. ઓકે. આ બધું જોવાનું ફરવાના વાળ ફરવાના બંધ થઈ ગયા છે. હા, એને મેળે મેળે કાળા થતા જાય છે. અચ્છા, ઓકે. ધીમે ધીમે કાળા વાળ થતા જાય. હા, તેલથી. અચ્છા, ઓકે ઓકે. સરસ સરસ હતો. ફેબ્રુઆરીમાં મારે ભત્રીજીના મેરેજ હતા ને ત્યારે મેં નાખ્યું છે. બધી કિનારી ઓલી થઈ ગઈ આ બધા વાળ આવી ગયા એ અહીંયા. બધા, હા, બધા નવા આવી ગયા છે. હા, આવી ગયા એમ. હા, રાઈટ રાઈટ. તો એમાંય વાળ આવી ગયા. હા, આ દેખાય પણ છે. હા. રોજ દેખાય છે. દેખાય છે. હે? રેગ્યુલર બ્લોગ જોવા. એક જ છે. જય સોમનારાયણ, જય સોમનારાયણ. ના ના, અત્યારે આમ રાઉન્ડ મારવા ગયા છે. હા હા. બધાને ડેઈલી જોવાનું. પછી બધી કામ. હા હા. કેન્દ્રીમાં કેમ ભેગી કરી? આવો 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 બા. કેમ છો? મજામાં ને? મજામાં. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. આવો આવો. કેમ? બધા મજામાં. ઘરે વહી ગયા મમ્મી? ना ना छे ने आटो मारवा गया છે. तो मम्मी यहाँ पर वाघा लेने के लिए आए हैं भगवान का. मम्मी वाघा मस्त છે. આ પિંક કલર મારે આરુણ બહુ ગમે છે. अच्छा, એટલે એનો લેવો છે. હા હા. ओके, तो यहाँ पर भगवान का वाघा अलग अलग बहुत ही बढ़िया है ठाकुर जी के लिए. भगवान की रमणीय मूर्ति यहाँ पर है और उनके वाघा जो है वो छोटे छोटे अगर मूर्तियाँ है तो यहाँ पर वाघा भी मिल जाता है. तो श्री कृष्ण भगवान को सबसे अगर अधिक प्रिय कोई वाघा है, अगर प्यारा कोई कलर है तो वो येलो कलर, पीताम्बर कलर. तो प्रेमानंद जी महाराज भी आप देख सकते हो येलो कलर. और हमने भी जो चूज़ किया है वो एकदम येलो वाला, ये मखमल टाइप का वाघा हमने सिलेक्ट किया है. वो बहुत ही बढ़िया और मस्त है, एकदम मखमल जैसा है. और उसके ऊपर अलग अलग मुंगट भी हम देख रहे हैं. तो यहाँ पर स्टॉल भी मुंगट का भी बहुत बढ़िया है. और ये छोटे छोटे भगवान के मुंगट है. देखो ये वाले है, ये वाले है, कितने बढ़िया है. ये उनके अच्छा शृंगार है. अच्छा, तो देख सकते हो बहुत ही क्यूट कान्हा जी लगेगा. आपके घर पे अगर छोटा छोटा कान्हा है तो कल आइएगा इधर रेस कोर्स में. तो मुंगट भी है अलग अलग. और क्या लगेंगे भाई कान्हा, अगर आपके घर है तो आ जाइए यहाँ पर, देख सकते हो. बढ़िया सा कान्हा का यहाँ पर मिल जाएगा. बहुत ही मस्त है. थैंक यू. जय स्वामीनारायण. અરે વાહ, ના ના, એવું લાવવા નહોતી કઈ ગિફ્ટ. અરે વાહ, શું વાત છે. કષ્ટભંજન દેવ, સાળંગપુર, बहुत ही मस्त. તમારા માટે, હા હા. તમારા મમ્મી માટે.
આખું ગ્રુપ આવ્યું લાગે છે. આમે આવી તો અહીંયા આરતીમાં. અચ્છા ઓકે. હા ગણપતિ બાપા જબરાભાઈ બેઠા છે. પણ મેં કીધું માસીની આવ્યા છે તો હાલો એક્ઝિબિશન આટો વાંચતા જાય. સરસ સરસ થેન્ક બહુ યુ. સરસ છે તેલ આમ જો તેલ બહુ સરસ બહાર પાડ્યું છે नाम तुम्हारा? कंचन बेन. तो मेरे सासू में वैसा ही इनका नाम है कंचन बेन. वाह कंचन वरे में. હા એની જેવું. આજે બધા એક સરખા તૈયાર થઈને આવ્યા લાગો છો. ગણપતિમાં. હા 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 આરતી કરીને આવ્યા. સરસ સરસ સરસ. બધા હસમુખા જો એકદમ. એવું ને. હા એક વાર બટન દબાવજો એટલે ભેગા લઈ જાવ છે. ઈ નો રે ઈ આય આવે તેડવા તમારે ઘરે. आवजो 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 बता. तो हम आ चुके हैं भाई गणपति बापा का दर्शन करने के लिए. यहाँ पर भीड़ जमा हो चुकी है. पिछले साल भी हम इसी टाइम आए थे और इस साल भी हम इसी टाइम पे आए हैं. तो आइए आपको यहाँ का नज़ारा दिखाते हैं.